મારી બહેનને અમારી શેરીમાં એક છોકરા સાથે અફેર હતો. એ વાતની જાણ મારા પિતાજીને થતાં મારા પિતાજીએ બહેનના લગ્ન જલ્દી નક્કી કરી દીધા અને 5 દિવસ પછી બહેનના મૃત્યુના સમાચાર આવ્યા. તેના સાસરિયામાં બહેનની સાથે જે થયું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. મારું નામ ગુંજન છે. અમારા ઘરમાં ખુશીના ગીતો ગવાતા હતા. ઘર ચારે બાજુથી ફૂલોથી સજાવેલું હતું. ખુશીનું વાતાવરણ હતું. બધા ખૂબ ખુશ હતા અને સૌથી વધુ ખુશ હું હતી, કારણ કે મારી બહેનના લગ્ન હતા. અમારા ઘરમાં ઘણો આનંદ હતો. બધા મહેમાનો રોકાયા હતા અને ઘરું કામ પણ હતું. હું પણ કોઈને કોઈ કામમાં વ્યસ્ત હતી. લગ્નમાં ખુશ રહેવાની સાથે સાથે મને મારી બહેનનું ઘર છોડવાનું પણ દુઃખ હતું, કારણ કે બહેનો વચ્ચે ઘણો પ્રેમ હતો અને એકબીજાની વચ્ચે ખૂબ જ સારી સમજણ હતી. હું મારી બહેન કરતાં 5 વર્ષ નાની હોવા છતાં અમે બંને ઊંચાઈ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સરખી ઉંમરની દેખાતી હતી. અમે બંને બહેનો ખૂબ જ સુંદર હતી. લોકો અમારી બંને બહેનોની સુંદરતાના ખૂબ વખાણ કરતા હતા. અમે 2 બહેનો હતા, જ્યારે મારે 2 ભાઈઓ પણ હતા અને 2 ભાઈઓ અમારી 2 બહેનો કરતાં નાના હતા. મારી બહેન આ ઘર છોડીને જતી રહી એ વિશે વિચારીને હું ખૂબ રડતી હતી. તે એક દિવસની જ મહેમાન હતી, કારણ કે કાલે તેમના લગ્નની બારાત આવવાની હતી અને તે કાયમ માટે તેના સાસરે જવાની હતી. મારી માએ કહ્યું કે તે મારી બહેનના લગ્નના 1 વર્ષ પછી મારા લગ્ન કરાવી દેશે, પરંતુ હું હજુ નોકરી કરતી માંગતી હોવાથી હું અત્યારે લગ્ન કરવા માંગતી ન હતી. જે ઘરમાં મારી બહેનના લગ્ન થયા હતા તે ઘરના લોકો ખૂબ જ સરસ હતા અને મારા જીજુ બહુ સ્માર્ટ હતા. તેના માતા અને પિતા મારી બહેનને ખૂબ પ્રેમ કરતા હતા. મારી બહેન 9 મહિના પહેલાં તેની સાથે રિલેશનશિપમાં હતી. તેના લગ્નની તમામ ખરીદી તેની સાસુએ જાતે જ કરી હતી. મારી બહેને તો તેની જ વહુ હતી, તેથી તે મારી બહેનની પસંદગી પ્રમાણે બધું જ લાવી હતી. અમે અમારી બહેનની હલ્દી રસમની વિધિ કરતા હતા. મારી બહેનની તબિયત સારી ન હતી. મારી બહેન બીજા કોઈના પ્રેમમાં હતી. એ છોકરો અમારા મોહલ્લામાં રહેતો હતો. આખા મોહલ્લામાં તે બંને પ્રત્યેના પ્રેમની ચર્ચા હતી. આપણા દેશમાં પ્રેમ લગ્ન કરનાર લોકોને ખોટા ગણવામાં આવે છે, જ્યારે લવ મેરેજ કરવું એ ખોટું તો નથી. લોકો લવ મેરેજ કરનાર લોકોને રહેવા દેતા નથી. તેઓ તેમને ખોટા માને છે. જે છોકરાને તે પ્રેમ કરતી હતી તેની સાથે મારી બહેનનું અફેર હતું. જ્યારે મારા માતા પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તેને ખૂબ ઠપકો આપ્યો હતો. બહેન મક્કમ હતી કે તે આ જ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. મારા પિતા ખૂબ જ આદરણીય માણસ હતા અને જ્યારે તેમને મારી બહેનના અફેરની ખબર પડી તો તેઓ ખૂબ જ ગુસ્સે થયા. તે કોઈ રીતે દીદીની વાતને દબાવવા માંગતા હતા, પરંતુ દીદીએ કોઈની વાત ન સાંભળી અને તે છોકરાને મળવાનું ચાલુ રાખ્યું. મેં પણ મારી બહેનને ઘણી વખત ના પાડી હતી અને તેને સમજાવવાની કોશિશ કરી હતી કે પિતા તને આ છોકરા સાથે ક્યારેય લગ્ન કરવા દેશે નહીં, કારણ કે તે છોકરાને હજી નોકરી મળી નથી. તે 25 વર્ષનો હતો. તેમ છતાં તે તેના પિતાની કમાણી પણ ગુજરાન ચલાવતો હતો, જ્યારે અમારી પાસે ભગવાને આપેલું બધું જ હતું. મારા પિતાએ મારા ભાઈઓને તેમનો અભ્યાસ પૂરો થતાની સાથે જ તેમની દુકાનમાં રાખ્યા, જ્યારે મારો મોટો ભાઈ તો નોકરી કરતો હતો. મારા પિતા મારી બહેનના લગ્ન એવા છોકરા સાથે કરાવવા માંગતા હતા જે મહેનત કરવાનું જાણતો હોય. આજકાલ લગ્ન પછી ઘણા ખર્ચા થાય છે, પણ તે છોકરો આ વાત સમજતો ન હતો. આમ તો વાત કરીએ તો તે તેનો સંબંધ અમારા ઘરે મોકલવા પણ તૈયાર હતો, પણ પપ્પાએ ઘરમાં બહેનના લગ્ન કરાવવા માંગતા ન હતા, કારણ કે તે છોકરાનો પરિવાર ઘણો મોટો હતો અને દર બીજા કે ત્રીજા દિવસે તેમના ઘરે ઝઘડા થતા હતા. મારા પિતાને આખા વિસ્તારને આ વાતનું બહુ ખરાબ લાગ્યું. એટલું જ નહીં કે તે પોતાની દીકરીને એવા ઘરમાં કેવી રીતે પરણાવી શકે કે જ્યાં મારા પિતા લોકોને નફરત કરતા હતા. આખા મોહલ્લાને ખબર પડી કે મારી બહેનનું તે છોકરા સાથે અફેર હતું, જેના કારણે મારી બહેનની
બહુ બદનામી થઈ રહી હતી, કારણ કે લોકો માનતા હતા કે અમે બહુ સારા છીએ. જ્યારે તેઓને મારી બહેન વિશે ખબર પડી ત્યારે તેઓ અમારા સારા ગુણો ભૂલી ગયા અને તેમને બદનામ કરવા લાગ્યા. મારા પિતાનું પણ મોહલ્લામાં ઘણું અપમાન થવા લાગ્યું, કારણ કે લોકો તેમને કહેતા હતા કે તારી દીકરી દેખાય એટલી સારી નથી. એ જ વિસ્તારના એક છોકરા સાથે તેનું અફેર હતું. મારા પિતા કોઈક રીતે લોકોની વાત સહન કરી લેતા હતા અને તેમના અહંકારમાં તેમણે મારી બહેનની સંમતિ વિના બળજબરીથી સંબંધ નક્કી કરી દીધો. બહેનના સંબંધ માટે સંમત ન હતી. તે ફક્ત તે છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ જ્યારે પિતાએ તેને કહ્યું કે તું તારા પિતાના જીવનને પ્રેમ કરે તો તું તે છોકરા સાથે લગ્ન કરીશ નહીં. જો તું મારી મરજી મુજબ લગ્ન કરીશ નહીં તો તું મારો મૃત ચહેરો જોઈશ. આ સાંભળીને દીદી કમજોર પડી ગઈ અને પપ્પાની વાત માની અને આ સંબંધ માટે હા પાડી. અમને ખાતરી હતી કે દીદી જે છોકરાને પ્રેમ કરતી હતી તેને ભૂલી જશે, કારણ કે પપ્પાએ તેના માટે ખૂબ જ સારો છોકરો જોયો હતો. છોકરો ખૂબ જ સાદો, સંસ્કારી અને સારું કામ કરતો હતો અને છોકરાનો પરિવાર પણ ઘણો નાનો હતો. ઘરમાં માત્ર 3 જ લોકો હતા અને બહેને નિર્ણય બદલ્યો હતો. તેથી પિતાએ તેમના બંને તેટલા વહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ જ કારણ હતું કે અમે તેમના લગ્ન માટે માત્ર 3 મહિનાનો સમય કાઢ્યો. દીદી સંબંધ માટે તો સંમત થઈ ગઈ હતી અને તેનો મૂડ પણ સુધરવા લાગ્યો હતો. અમને ખાતરી થઈ ગઈ કે દીદી પહેલાંના છોકરાને સાવ ભૂલી ગઈ હશે. તેણી તેને તેના હૃદયમાંથી કાઢી નાખ્યો હશે, કારણ કે તે જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે છોકરા કરતાં ઘણો સારો છે. મારી બહેને તેના માતા પિતાની ઈચ્છા સ્વીકારી હતી અને તેના કારણે બધા ખૂબ ખુશ હતા. હવે તેના લગ્ન થવાના હતા ત્યારે હું તેની નારાજગી જોઈ રહી હતી. મારી બહેનને તે છોકરાને કારણે ખૂબ માર સહન કરવો પડ્યો હતો અને તેના માતા પિતાની નજરમાં પણ ઘણી પડી ગઈ હતી. પણ હવે અહીં લગ્ન થવાને કારણે મમ્મી પપ્પાના દિલમાંથી બધો રોષ દૂર થઈ ગયો હતો. બીજે દિવસે મારી બહેનના લગ્નની જાન આવી અને અમે તેને ખુશીથી વિદાય આપી. હું તેની વિદાય પર ખૂબ રડી. મારા માતા પિતાએ પણ તેને કાયમ ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા. મમ્મી પપ્પાના દિલ પરથી એક મોટો બોજ ઉતરી ગયો હતો, કારણ કે જ્યારે દીકરી તેના માતા પિતાના માન સાથે રમવાનું શરૂ કરે છે ત્યારે માતા પિતાને તેમના જીવન વિશે ખરાબ લાગવા લાગે છે અને તેઓ ઈચ્છે છે કે કોઈક રીતે તેમની દીકરીના આદર સાથે લગ્ન કરાવી દે. મારી બહેન તેના સાસરે ગઈ હતી. હું તેને ખૂબ જ મિસ કરી રહી હતી. હું તેને યાદ કરીને ખૂબ રડતી હતી, કારણ કે અમે બંને એક જ રૂમમાં સૂતા હતા. મારી બહેને મને તેના અફેરની દરેક વાત કહી હતી, પણ હવે શું કરવું? મારે પણ આ બધી વાતો તો મારા મગજમાંથી કાઢી નાખવી જોઈએ, કારણ કે બહેને પણ પોતાની જૂની વાતો પોતાના દિલ દિમાગમાંથી કાઢી નાખી હતી. તેથી જ મને જૂની વાતોની ચર્ચા કરવાનો કોઈ ફાયદો તો થવાનો ન હતો. અત્યારે તો ઘરમાં ઘણી ખુશી હતી. અમે શાંતિથી સૂઈ ગયા, પણ સૂતા પહેલાં મેં મારી અને મારી બહેનના ફોટા પાડ્યા. મેં તેનું સ્ટેટસ મૂક્યું હતું અને મારો ફોન સાયલેન્ટ કરી દીધો હતો, કારણ કે હું હંમેશા સૂતા પહેલાં મારા ફોનને સાયલન્ટ કરું છું. મારા કેટલાક મિત્રો હતા જેઓ મને રાત્રે ફોન કરીને હેરાન કરતા હતા. તેમના કારણે જ હું હંમેશા મારો ફોન સાયલેન્ટ રાખતી હતી, કારણ કે મને સવારે મોડે સુધી સૂવાની આદત હતી. હું નહોતી ઈચ્છતી કે કોઈ મને ફોન કરીને ડિસ્ટર્બ કરે. ગમે તેમ કરીને હું મારી બહેનના લગ્નને કારણે ખૂબ જ થાકી ગઈ હતી. મેં મારો મોબાઈલ સાયલેન્ટ કરી દીધો અને બીજા દિવસે સવારે ઉઠીને મેં મારો મોબાઈલ ચેક કર્યો તો મારા નંબર પર રાત્રે 3 વાગ્યે મિસ કોલ આવ્યો હતો. મારી બહેન તેનો મોબાઈલ લઈને ગઈ હતી, પણ મને એ સમજાતું નહોતું કે તેણે મને કેમ અત્યારે ફોન કર્યો. આ સમયે તો તે તેના પતિ સાથે રૂમમાં હશે, તો તેને મને ફોન કરવાની શું જરૂર છે? આ પૂછવા માટે જ્યારે મેં મારી બહેનના નંબર પર ફોન કર્યો
તો તેનો નંબર સ્વિચ ઓફ હતો. મને સમજાયું નહીં કે આખરે મારી બહેને મને ફોન કર્યો અને તેનો મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ કરી દીધો. ખબર નથી શું વાત હતી, પણ મારું હૃદય ખૂબ જ નર્વસ હતું. હું સવારે ઉઠીને મારી માતા પાસે ગઈ ત્યારે અમે બંને માતા અને પુત્રી બેઠા હતા અને નાસ્તો કરી રહ્યા હતા. જ્યારે મારા પિતા દુકાને ગયા હતા અને બંને ભાઈઓ પણ તેમના કામમાં વ્યસ્ત હતા, કારણ કે લગ્ન સમાપ્ત થઈ ગયા હતા અને બધા વ્યસ્ત હતા. મહેમાનો પણ વહેલી સવારે અમારા ઘરેથી નીકળી ગયા હતા. જ્યારે હું બપોરે 12 વાગ્યે જાગતી ત્યારે મારી માતાને અમારા માટે નાસ્તો બનાવવાની આદત હતી અને પછી તે પોતે પણ અમારી સાથે નાસ્તો કરતી હતી. પહેલાં અમે 3 મા અને દીકરી સાથે બેસીને નાસ્તો કરતા, પણ આજે મને મારી બહેનની ખૂબ જ યાદ આવી રહી હતી. નાસ્તાના સમયે અમે બંને બહેન વિશે વાત કરતા હતા. પછી મેં મમ્મીને બહેનના કોલ વિશે કહ્યું તો મમ્મીએ કહેવાનું શરૂ કર્યું કે તમે બંને બહેનો હંમેશા સાથે રહો છો, તેથી તારી બહેનને તારી યાદ આવી હશે, તેથી તેણે તને ફોન કર્યો હશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે તે તેના સાસરે ગઈ છે. મેં મમ્મીને કહ્યું પણ મારું મન ચિંતિત છે કે દીદીને મારું કોઈ કામ હશે, તે મારી સાથે વાત કરવા માંગતી હશે. મમ્મી કહેવા લાગી, લગ્નની પહેલી રાતે તેને તારું શું અગત્યનું કામ હશે? ચિંતા ના કર, તે આ સમયે સૂતી હશે. આમ તો નવા પતિ પત્ની મોડે સુધી સૂતા હોય છે. તું હવે બપોરે એને ફોન કરીને પૂછી લેજે. આ સાંભળીને મારા હૃદયને પણ રાહત થઈ. મેં વિચાર્યું કે હું બપોરે 3 વાગ્યે મારી બહેનને ફોન કરીશ અને પૂછીશ કે તે મને રાત્રે કેમ ફોન કર્યો, અને આ બહાને હું તેની તબિયત પણ પૂછી લઈશ. હું મારી બહેનને ખૂબ યાદ કરી રહી હતી. હું તેની સાથે વાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, કારણ કે હું પૂછવા માંગતી હતી કે તેના જીવનની નવી શરૂઆત કેવી રીતે થઈ, તેનું સાસરાનું ઘર કેવું છે, તેની સાસુ કેવી છે અને સાસરે ગયા પછી તેનું કેવું સ્વાગત કરવામાં આવ્યું. મેં બપોરે 3 વાગ્યે દીદીને ફોન કર્યો હતો, પરંતુ તેમનો નંબર હજુ પણ સ્વિચ ઓફ આવતો હતો. પછી મેં તેમને સાંજે ફોન કર્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ નંબર સતત સ્વિચ ઓફ આવતો હતો. હવે હું ખૂબ જ ચિંતિત થઈ રહી હતી. તેથી મેં મમ્મીને કહ્યું કે દીદીના સાસુને ફોન કરો અને તેમને દીદી સાથે વાત કરવાનું કહો. જ્યારે મારી માતાએ મારી બહેનની સાસુને ફોન કર્યો ત્યારે 3-4 વખત ફોન કરવા છતાં તેમણે તેમનો કોલ રિસીવ કર્યો ન હતો, પરંતુ અમે તેમને ફોન કરતા રહ્યા ત્યારે તેમણે કોલ રિસીવ કર્યો હતો. માતાએ પહેલાં તેની તબિયત વિશે પૂછ્યું અને પછી કહ્યું કે શીતલ ફોન ઉપાડતી નથી, કૃપા કરીને તેને અમારી સાથે વાત કરવા માટે બોલાવો ને. પછી આ સાંભળીને તેના સાસુ કહેવા લાગ્યા કે શીતલ તેના પતિ સાથે તેના રૂમમાં વ્યસ્ત છે, હું તેના રૂમમાં જઈ શકતી નથી. મારી સાસુને નવી પરણેલી દુલ્હનના રૂમમાં જઈને નવા યુગલોને ખલેલ પહોંચાડવું તે સારું નથી લાગતું. તેથી તેણે કહ્યું હતું કે તે દીદીને અમારી સાથે થોડા સમય પછી વાત કરાવશે. મારી માતા મારી બહેનની સાસુને સારી રીતે સમજે છે, તેથી તેણે પણ મને સમજાવવાની કોશિશ કરી કે તે નવી પરણેલી છે, તે તેના પતિ સાથે વ્યસ્ત છે, તેથી તેની સાથે વાત કરવાની જીદ ન કર. અમે તેને કાલે બોલાવી અથવા જો તે ફ્રી હશે તો અમને ફોન કરશે. હું પણ ચૂપ થઈ ગઈ હતી અને મારા કામમાં વ્યસ્ત હતી, પરંતુ 2 દિવસને બદલે 3 દિવસ થઈ ગયા હતા. ન તો દીદીએ અમને ફોન કર્યો અને ન તો અમે દીદીને ફોન કર્યો, કારણ કે અમે દીદીના જ ફોનની રાહ જોઈ રહ્યા હતા. પણ હવે હું ફરી રાહ જોઈ શકતી ન હતી. મેં મમ્મીને કહ્યું કે આપણે દીદી સાથે કેમ વાત કરી શકતા નથી. હું તેને ખૂબ જ યાદ કરું છું અને મારે તેની સાથે કોઈક રીતે વાત કરવી જ. જો કે પપ્પા પહેલાં દીદી પર ખૂબ ગુસ્સે થતા હતા, પરંતુ દીદીના ગયા પછી તેઓ પણ દીદીને ખૂબ જ યાદ કરતા હતા. પપ્પાએ કહ્યું હતું કે મારે શીતલને ફોન કરીને તેના પતિ સાથે અમારા ઘરે આવવાનું કહેવું જોઈએ. આનાથી હું ખૂબ ખુશ હતી. પપ્પાએ તેની સાસુના નંબર પર ફોન કર્યો અને તેની સાસુએ કહ્યું કે શીતલ અત્યારે વ્યસ્ત છે, તે અમને 1 કલાક પછી
દીદી સાથે વાત કરવા લઈ જશે. પણ 1 કલાક વીતી ગઈ અને તેના સાસુ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પછી પિતાજીએ મારા જીજુનો નંબર ડાયલ કર્યો તો મારા જીજુનો નંબર પણ બંધ હતો. ત્યારબાદ પિતાએ મારી બહેનના સસરાને ફોન કર્યો તો તેમનો નંબર પણ ઉપલબ્ધ ન હતો. મારી બહેનના લગ્નને 4 દિવસ થઈ ગયા હતા, પરંતુ અમે તેની સાથે કોઈ સંપર્ક કરી શક્યા ન હતા. મારું હૃદય ખૂબ જ નર્વસ હતું અને મારી માતાની પણ આવી જ હાલત હતી. હું સમજી શકતી ન હતી કે મારી બહેન અમારી સાથે વાત કરવા માંગતી નથી કે પછી તેના સાસરિયાઓ ઈચ્છતા ન હતા કે અમે તેની સાથે વાત કરી. છેવટે છોકરીના લગ્ન થાય છે ત્યારે તે તેના માતા પિતાને વારંવાર ફોન કરે છે અને શરૂઆતમાં છોકરી તેના પતિ સાથે તેના માતાના ઘરે આવતી જતી રહે છે. મારી બહેનના લગ્નને 4-5 દિવસ વીતી ગયા છતાં ન તો તેણે અમારો સંપર્ક કર્યો કે ન તો તે અમારા ઘરે આવી. અમારે શું કરવું એ સમજાતું ન હતું. એટલે અમે બધાએ એક પ્લાન બનાવ્યો હતો કે અમે મારી બહેનના ઘરે સાથે જઈશું. પણ પપ્પાએ કહ્યું કે તેના પતિ અત્યારે ઓફિસમાં હશે એટલે અમે રાત્રે જઈશું. મમ્મી, પપ્પા, હું અને મારો નાનો ભાઈ અમે 4 જણ બહેનના ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. મેં મારા કપડાં પણ ઇસ્ત્રી કરીને હેંગર પર લટકાવી દીધા હતા અને મેં નક્કી કર્યું હતું કે જ્યારે હું મારી બહેનના સાસરે જઈશ ત્યારે હું તેના સાસુની પરવાનગી લઈશ, જેથી મારી બહેન વ્યવસ્થા કરી શકે. સાંજના 6 વાગ્યા હતા. પિતા અને બંને ભાઈઓ દુકાનેથી આવી ગયા હતા. મેં બધા માટે ચા બનાવી અને અમે બધા બેસીને ચા પી રહ્યા હતા ત્યારે અચાનક પિતાનો મોબાઈલ રણકવા લાગ્યો કે તરત જ પિતાએ મોબાઈલ જોયો. તેના ચહેરા પર સ્મિત દેખાયું. પપ્પા કહેવા લાગ્યા, જુઓ ભાઈ, તમારી બહેનનો ફોન આવ્યો છે. આખરે શીતલને અમારી યાદ આવી ગઈ. બહેનના સસરાના નંબર પરથી કોલ આવ્યો હતો, પણ અમને આશા હતી કે બહેને આ ફોન કર્યો હશે. જ્યારે પપ્પા ઉત્સાહિત થઈ ગયા અને કોલ રિસીવ કર્યો ત્યારે પપ્પાને આટલો રસ લેતા જોઈને અમે પણ ચોંકી ગયા, કારણ કે પપ્પા અચાનક જ અજીબ રીતે રિએક્ટ કરતા હતા અને ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેના ચહેરા પર પણ પરસેવો આવવા લાગ્યો હતો. પિતાએ મોબાઈલ સ્વિચ ઓફ કરતાની સાથે જ માથું પકડીને બેસી ગયા. અમે પપ્પાને પૂછ્યું કે તમારા ફોન પર શું થયું, અને પપ્પાએ અમને જે કહ્યું તે સાંભળીને અમારા હોશ ઉડી ગયા, કારણ કે પપ્પાએ કહ્યું હતું કે શીતલના સસરા કહી રહ્યા છે કે શીતલનું અવસાન થયું છે. આ સમાચાર અમારા માટે કોઈ વીજળીથી ઓછા ન હતા, જેનાથી અમારા આખા શરીરમાં કરંટ લાગ્યો, કારણ કે અમે બધા તેના પર વિશ્વાસ જ કરી શક્યા નહીં. મારી બહેનના અચાનક મૃત્યુના સમાચાર સાંભળીને અમને આઘાત લાગ્યો હતો. જેઓ 5 દિવસ પહેલાં અહીંથી ખુશીથી સાસરે ગઈ હતી, આખરે એવું કઈ રીતે થઈ શકે? મારી માતાની હાલત પણ વિચિત્ર થઈ ગઈ. અમને લાગ્યું કે આ જૂઠ છે. મારી બહેનના સસરાએ મજાકમાં વાત કહી હશે, પણ આટલી મોટી મજાક કોઈ કેવી રીતે કરી શકે? અમને કંઈ સમજાતું ન હતું. એટલે અમે દીદીના ઘરે જલ્દીથી રવાના થઈ ગયા. અમે દીદીના ઘરે ગયા ત્યારે ઘર બધા મહેમાનોથી ભરાઈ ગયું હતું. ઘરનું વાતાવરણ પણ વિચિત્ર હતું, કારણ કે લોકો રડી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ હતા. તેની સાસુ પણ એક બાજુ ચૂપચાપ બેઠા હતા. બહેનની સાસુની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. તેના વાળ વિખડાયેલા હતા. તેના સાસુ શીતલને બૂમો પાડી રહી હતી અને રડતી હતી. તેમના ઘરનું વાતાવરણ જોઈને અમે પણ ગભરાઈ ગયા અને અમારી આંખોમાં આંસુ આવી ગયા. પણ મારી બહેન ક્યાં હતી? જીવતી હતી તો ક્યાં હતી? અને મરી ગઈ હતી તો તેની લાશ ક્યાં હતી? કારણ કે હું ઘરમાં ક્યાંય મારી બહેનની લાશ તો જોઈ શકતી ન હતી. એ જ રીતે હું મારી બહેનના રૂમમાં ગઈ. ત્યાં પણ કોઈ ન હતું. થોડા સમય પછી મારી બહેનના સાસુએ મારા માતા પિતાને વાત કરી, કારણ કે તે તેમની વહુના દુઃખમાંથી બહાર આવી હતી. તેણે કહ્યું કે તમે બધા આવ્યા તે સારું થયું. અમારા પર તો મોટી મુશ્કેલી આવી.
તેની સાસુની આંખોમાં આંસુ જોઈને લાગતું હતું કે તે ખૂબ રડી રહી છે. તે બરાબર ચાલી પણ શકતી ન હતી. એક મહિલાએ તેને સહારો આપ્યો હતો. મારી માતાએ મારી બહેનની સાસુને કહ્યું કે બહેન, અમારી દીકરી ક્યાં છે? મને તમારા પતિનો ફોન આવ્યો કે અમારી દીકરી આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. ત્યારે મારી માતાએ બૂમ પાડી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તમારી પુત્રી ખરેખર આ દુનિયા છોડી ગઈ છે અને અમે તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે. આ સાંભળીને અમને ખૂબ જ નવાઈ લાગી. મારી બહેનના સાસુ સસરાની વાત સાંભળીને મેં તેમને પૂછ્યું કે તમારો શું મતલબ છે કે અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે? તમે લોકોએ અમારા આવવાની રાહ તો જોવી જોઈતી હતી. તમે તેના અંતિમ સંસ્કાર આટલી જલ્દી કેવી રીતે કરી શકો? મેં કહ્યું કે મારી બહેનની ઈચ્છાનું શું થયું છે? મારી બહેનની ઈચ્છા શું છે અને તમે લોકો શું કહેવા માંગો છો? દીદીના સાસુ સાથે બરાબર વાત પણ થઈ શકતી ન હતી. તેમના સાસુએ અમને બેસવા કહ્યું અને કહ્યું કે શીતલ અમારા માટે ખૂબ જ સારી હતી. લગ્ન પછી તેના 3 દિવસ સુધી ખૂબ જ સારા રહ્યા. પરંતુ મને ખબર નથી કે જ્યારે પણ અમે તેને તમારી સાથે વાત કરવાનું કહેતા ત્યારે તે ના પાડતી હતી. તમે લોકોએ અમને વારંવાર ફોન કરીને શીતલ સાથે વાત કરવાનું કહ્યું હતું, પરંતુ તે તમારી સાથે વાત કરવા માંગતી ન હતી. જ્યારે મારા પુત્રએ પણ શીતલને તમારી સાથે વાત કરવા કહ્યું હતું તો તેણીએ વાત કરવાની અને તમારા ઘરે પણ જવાની સ્પષ્ટ ના પાડી હતી. તેને કહ્યું કે તે તેના પરિવારના સભ્યોને મળવા માંગતી નથી, તેમના ચહેરા પણ જોવા માંગતી નથી. તે કહેતી હતી કે હવે હું આ ઘરમાં આવી છું, આ મારું ઘર છે. પરંતુ એક વાત તમારા વિશે ખૂબ જ વિચારપુત્ર હતી. મારી પુત્રી મારા પુત્રને સ્વીકાર્યો નહીં. તે મારા દીકરાની નજીક પણ ગઈ ન હતી. આજ સુધી તેણે આ 3 દિવસમાં મારા દીકરા સાથે વાત પણ કરી ન હતી. મારો દીકરો પોતે તેની સાથે વાત કરતો હતો, પણ તમારી દીકરી મારા દીકરાથી દૂર રહેતી હતી. મારો દીકરો તમારી દીકરીને તમારા ઘરે લાવીને બધાની સામે કહેવા માંગતો હતો કે શીતલ મને કેમ સ્વીકારતી નથી. પણ તમારી દીકરીએ મારા દીકરાને કહ્યું કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે અને તમે લોકોએ જબરદસ્તીથી તેના લગ્ન આ ઘરમાં કરાવ્યા છે. તેથી જ તે તમારા બધાથી નારાજ છે. તેથી જ તે કંઈ પણ કરીને તમારા લોકો સાથે સંપર્ક રાખવા માંગતી નથી. પરંતુ ગઈકાલે રાત્રે શીતલે હદ વટાવી દીધી હતી. જે દિવસે મારા લગ્ન થયા છે ત્યારથી મારો દીકરો બીજા રૂમમાં સૂઈ રહ્યો છે, કારણ કે તમારી દીકરી તેને તેની નજીક આવવા દેતી નથી. સવારે જ્યારે મારો પુત્ર તેના રૂમમાં અલમારીમાંથી તેના કપડાં કાઢવા લાગ્યો ત્યારે તે જોઈને સદબદ થઈ ગયો કે શીતલ બેભાન અવસ્થામાં પડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. તેણે અવાજ કર્યો અને અમને બંનેને બોલાવ્યા. જ્યારે અમે તેને જોયું તો શીતલ ખરેખર ખૂબ જ ખરાબ હાલતમાં હતી અને તે શ્વાસ પણ લેતી ન હતી. પરંતુ તેના હાથમાં એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે હું હવે આ દુનિયામાં નથી. હું મારા માતા પિતા પર ખૂબ નારાજ છું. તેણે મારી મરજી મુજબ મારા લગ્ન નથી કર્યા અને જો મારું દિલ આ છોકરા સાથે મેળ ખાતું નથી તો તેણે મારા લગ્ન તેની સાથે કેમ કર્યા હો. હું એવું જીવન જીવી શકતી નથી કે જ્યાં મારા માતા પિતા મારા પોતાના ન હોય. તેથી જ હું ઝેર પીને જીવનનો ત્યાગ કરું છું. જે વ્યક્તિ મને પસંદ નથી તેની સાથે જીવન જીવવા કરતાં મૃત્યુને ભેટી લેવું વધુ સારું છે. પરંતુ હું ઈચ્છું છું કે મારા મૃત્યુ વિશે મારા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવે તે પહેલાં મારા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે, કારણ કે હું મારા પરિવારના સભ્યોને મારો મૃત ચહેરો પણ બતાવવા માંગતી નથી. આટલું કહીને બહેનના સાસુ ચૂપ થઈ ગયા અને રડવા લાગ્યા. મમ્મી પપ્પાએ આ વાત પર તેમનું દિલ પકડી લીધું હતું અને તેઓ ખૂબ રડવા લાગ્યા. પણ ખબર નહીં કેમ મારું હૃદય તેના સાસુ સસરાની વાત સ્વીકારવા તૈયાર ન હતું. મેં દીદીના સાસુને કહ્યું કે તમે જે કહ્યું તે સાચું છે. દીદી ચોક્કસ કોઈને પ્રેમ કરતી હતી, પરંતુ જ્યારથી તમારા પુત્ર સાથે તેનો સંબંધ થયો ત્યારથી તેને તે છોકરાને તેના દિલ દિમાગમાંથી
કાઢી નાખ્યો હતો અને દીદી મમ્મી પર ગુસ્સે હતી. તેણીએ મને લગ્નની પ્રથમ રાત્રે 3 વાર ફોન કર્યો હતો. તે મમ્મી પપ્પા સાથે વાત કરવા માંગતી ન હતી, પરંતુ તેણીએ મને મળવાની કોશિશ કેમ ન કરી? મારી બહેન મારા પર ગુસ્સે થઈ શકે એ મારું દિલ માની શકતું જ નથી. મારી બહેનના સાસુ કહેવા લાગ્યા કે દીકરા, હવે તો આ તારો ઘરેલું મામલો છે. તું જ જાણે છે કે તારા ઘરે શું થયું છે. તે અમને તો ખબર નથી, પરંતુ તારી બહેન અમને જે કહ્યું હતું તેના પર ધ્યાન આપ્યું. ભાઈ અને ભાભી પણ પોતાની બહેનને યાદ કરીને ખૂબ રડતા હતા અને રડવાને કારણે અમારા બધાની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. અમે રાત્રે 2 વાગ્યે દીદીના ઘરેથી પાછા ફર્યા હતા, પરંતુ અમને દીદીના અવસાનનો ખૂબ જ અફસોસ હતો. મારી આટલી સારી બહેન આ દુનિયા છોડીને ચાલી ગઈ એ હું માની શકતી ન હતી. પણ મારું દિલ અને દિમાગ વારંવાર એ વાત પર જઈ રહ્યું હતું કે મારી બહેન મારાથી ગુસ્સે ન થઈ શકે. તેને મારા માતા પિતા પર પણ ગુસ્સો ન હતો. હું મારી શંકા દૂર કરવા માંગતી હતી, કારણ કે મને લાગ્યું કે તેની સાસુ ખોટું બોલી રહી છે. મેં મારા માતા પિતાને આ વાત કહી અને કહ્યું કે શક્ય છે કે આ લોકોએ દીદી સાથે કંઈક ખોટું કર્યું હોય. પણ પિતાજીએ કહ્યું કે ગુંજન, શીતલના સાસરિયાના લોકો બહુ સારા માણસો છે. તમે જોયું નથી કે જ્યારે શીતલનું મૃત્યુ થયું હતું ત્યારે તેમની હાલત કેટલી ખરાબ હતી. તમે એ લોકો પર શંકા કરો છો, જ્યારે અમારી પોતાની દીકરી અમને મળવા માંગતી ન હતી, તે અમને નફરત કરતી હતી. તો પછી અમે બીજા કોઈ પર શા માટે શંકા કરીએ? પપ્પાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી, પણ મેં વિચાર્યું કે હું મારી શંકા દૂર કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશ. તેથી બીજા દિવસે હું ચૂપચાપ મારી બહેનના સાસરીએ ગઈ અને આસપાસના લોકો સાથે વાત કરીને માહિતી એકઠી કરવા લાગી. મેં એક સ્ત્રી સાથે વાત કરી હતી કે શું આ ઘરમાં ખરેખર કોઈ મૃત્યુ થયું હતું, અને મેં સાંભળ્યું હતું કે તે પુત્રવધુ હતી. મને લોકો પાસેથી જાણવા મળ્યું કે મારી બહેનના સાસરિયાઓએ 2 વર્ષ પહેલાં આ વિસ્તારમાં રહેવા આવ્યા હતા. આ પહેલાં તે લોકો બીજે ક્યાંક રહેતા હતા. મેં 1-2 વધુ લોકો સાથે વાત કરી હતી અને તેઓએ પણ મને કહ્યું હતું કે આ ઘરમાં એક મૃત્યુ થયું છે. હું ખૂબ રડી અને મને ખાતરી થઈ કે મારી બહેન આ દુનિયા છોડી ગઈ છે. દીદીના સાસુ અને સસરા અમારા ઘરે આવ્યા ત્યારે હું રોજ રડતી અને દીદીના વખાણ કરતા હતા કે અમારી વહુ બહુ સારી હતી. તે 4 દિવસ અમારી સાથે રહી, છતાં તેણે અમારી ખૂબ સેવા કરી. મારા મમ્મી પપ્પા પણ શોકમાં હતા. હકીકતમાં એ દિવસથી 3 ભાઈઓ પણ ઘરમાં હાજર હતા, કારણ કે ક્યારેક મારી બહેનના મૃત્યુ પછી તેમને કોઈ કામ કરવાનું મન થતું ન હતું. બહેનના સાસુએ મને બોલાવીને તેમની પાસે બેસાડી હતી. તેમણે કહ્યું કે હું તને ખૂબ જ પસંદ કરું છું. તને જોઈને મને મારી વહુની યાદ આવી ગઈ. હું મારી વહુને ખૂબ જ યાદ કરતી હતી. તેથી મેં વિચાર્યું કે હું તમારા ઘરે આવીને તમને જોઈ લઉં. એવું લાગ્યું કે મારી વહુ મારી સામે બેઠી છે. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી બહેનના સાસુ ખરેખર ખૂબ જ સરસ હતા. તેમનો સ્વભાવ અગાઉ પણ આવો જ હતો, પણ ખબર નહીં કેમ આ લોકોને જોઈને હું નર્વસ થવા લાગી. થોડીવાર પછી મમ્મીએ મને રૂમમાં જવાનો ઈશારો કર્યો અને હું મારા રૂમમાં આવી. જ્યારે તેઓ ગયા ત્યારે મને ખબર પડી કે બહેનના સાસરા મારા જીજુ સાથે લગ્ન કરવા માટે આવ્યા હતા, કારણ કે મમ્મી પપ્પા મને મારા લગ્ન મારા જીજુ સાથે કરાવવા માટે સમજાવવા માંગતા હતા. પરંતુ મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી કે હું તેની સાથે લગ્ન કરીશ નહીં. જ્યાં મારી બહેનનું મૃત્યુ થયું હતું તે ઘરમાં હું દુલ્હન બનીને કેવી રીતે જઈ શકું? મારા માતા પિતાએ આગ્રહ કર્યો કે તું ત્યાં બહુ ખુશ રહીશ, પણ મારું હૃદય સંમત ન હતું. હું જીજુ સાથે લગ્ન કરી શકી ન હતી અને મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. એ મારી ઈચ્છા ન હતી. એટલે મમ્મી પપ્પાએ મારી બહેનના સાસરિયાઓને એની સાથે વાત કરવાની પણ મનાઈ કરી દીધી હતી. આ રીતે એ વાતને કોઈક રીતે દબાવી દેવામાં આવી હતી.
પણ એ પછી અમારે ત્યારે મારી બહેનના સાસરિયા સાથે કોઈ સંપર્ક ન હતો, કારણ કે હવે અમારી બહેન જો આ દુનિયામાં નથી તો અમે તેના સાસરિયા સાથે સંબંધ બાંધીને શું કરત. દિવસો આમ જ વીતતા ગયા અને મારી બહેનના અવસાનને 5 મહિના વીતી ગયા. હું દરરોજ મારી બહેનને યાદ કરતી હતી. મમ્મી પપ્પા પણ તેને ખૂબ યાદ કરતા હતા, કારણ કે બહેન આ દુનિયા છોડીને ચાલી ગઈ તે હકીકત બધાએ સ્વીકારી લીધી. જ્યારે બહેનના મૃત્યુથી મમ્મી પપ્પા તો ખૂબ જ શરમ અનુભવતા હતા, કારણ કે તેમની પુત્રી તેમનાથી નારાજ હતી. હું હજી લગ્ન કરવા માંગતી ન હતી. મેં મારા માતા પિતાને સ્પષ્ટપણે કહી દીધું કે મારે નોકરી કરવી છે, તેથી મેં નોકરી પર જવાનું શરૂ કર્યું. મને કામ પર ગયાને 1 મહિનો વીતી ગયો હતો. એક દિવસ હું મારી ઓફિસમાં કામ કરતી હતી, ત્યારે અચાનક મારો ફોન વાગવા લાગ્યો. તરત જ ફોન પર કોઈ છોકરી બોલી રહી હતી. મને માત્ર રડવાનો જ અવાજ સંભળાતો હતો. હું વારંવાર હેલો હેલો બોલી રહી હતી. સામેથી કોઈ બોલતું ન હતું. મેં કહ્યું, તમે કોણ છો? તો સામે કંઈ અવાજ આવ્યો નહીં. ઠીક છે, જો મેં કહ્યું તમે ન બોલો તો હું મોબાઈલ સ્વિચ ઓફ કરી દઈશ. આટલું કહેતા જ મને ફોન પર એક અવાજ સંભળાયો. તે અવાજ એવો હતો કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારી સામે ફોન પર બોલતી છોકરીએ મને કહ્યું કે હું શીતલ બોલું છું, તારી બહેન. આ સાંભળીને હું ચોંકી ગઈ અને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, એ વાતનું પુનરાવર્તન કરતો. આ અવાજ ખરેખર મારી બહેનનો હતો. તેનો અવાજ સાંભળીને હું રડવા લાગી અને તેને પૂછવા લાગી, બહેન, તમે ખરેખર શીતલ બોલો છો? તેણે કહ્યું કે હું તારી બહેન જ બોલું છું. મેં મારી બહેનને કહ્યું, પણ તું તો મરી ગઈ હતી. તે આટલું કહી હું ચૂપ થઈ ગઈ. તે કહેવા લાગી, મારે તને મળવું છે. બહેને મને સરનામું જણાવ્યું હતું અને કહ્યું હતું કે 1 કલાક પછી તું મને આ સરનામે મળવા આવજે. હું ઓફિસમાંથી રજા લઈને દીદીને મળવા આ સરનામે ગઈ હતી, પણ સાથે જ મને એ પણ ડર હતો કે કોઈ મને દીદીના અવાજથી મૂર્ખ તો બનાવી રહ્યું નથી, કારણ કે દીદી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને ફોન પણ બોલતી છોકરીનો દીદી જેવો જ અવાજ લાગે છે. પરંતુ તેમ છતાં હું ભગવાનના નામ પર આ સરનામે ચાલી ગઈ. મેં મારા પરિવારમાં કોઈને આ વિશે કંઈ પણ કહ્યું નહીં. તે હોટલના રૂમનું સરનામું હતું. જ્યારે હું આ રૂમમાં પહોંચી અને રૂમના દરવાજાને ધક્કો મારીને દરવાજો ખોલતાની સાથે જ મારી આંખો આંસુઓથી પહોળી થઈ ગઈ. જોયું તો સામે મારી બહેન સિવાય બીજું કોઈ ન હતું અને તે સંપૂર્ણપણે સુરક્ષિત અને જીવિત હતી. મેં તરત જ મારી બહેનને ગળે લગાવી અને તેને સ્પર્શ કરીને હું એ જોવાનો પ્રયાસ કરી રહી હતી કે તે તો એકદમ સુરક્ષિત છે અને હું સપનું તો નથી જોઈ રહી ને. પણ મારી બહેન મારી સામે હતી. તે વાસ્તવિકતા હતી. બહેન 7 મહિના પછી મને જોઈને ખૂબ રડતી હતી. દીદી મને ઝડપથી રૂમની અંદર લઈ ગઈ અને રૂમનો દરવાજો બંધ કરીને મને બેસવાનું કહ્યું. અમે બંને બહેનો એકબીજાને ગળે લગાડીને રડી રહ્યા હતા. દીદી કહેવા લાગી, તમે મને જોઈને આટલા બધા આશ્ચર્યમાં કેમ છો? તમે મને શોધવાની કોશિશ પણ નથી કરી ગુંજન. હું તમારા લોકો પર ખૂબ ગુસ્સે છું. મેં કહ્યું, દીદી, અમે તમને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો છે, પણ તમે અમને મળવા માંગતા ન હતા. તમે મારાથી ગુસ્સે થયા હતા. મેં જે કહ્યું તે સાંભળીને બહેન ચોંકી ગઈ અને પૂછવા લાગ્યા કે હું તમારા લોકો પર ક્યારે ગુસ્સે થઈ નથી ગુંજન. તને ખબર નથી કે મારા સાસરિયાઓએ મારી સાથે શું કર્યું છે? દીદી પાસેથી સાંભળીને મને નવાઈ લાગી કે તે તેના સાસરિયાઓને દોષી ઠેરવે છે. મેં કહ્યું, દીદી, તમારા સાસરિયાઓએ અમને કહ્યું હતું કે તમે તો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છો. હકીકતમાં તમે આત્મહત્યા કરી લીધી હતી અને સુસાઇડ નોટમાં તમે એવું પણ લખ્યું હતું કે જલ્દી તમારા અંતિમ સંસ્કાર કરી દેવા, કારણ કે તમે તમારા પરિવારને તમે તમારો ચહેરો પણ દેખાડવા માંગતા નથી. દીદીએ કહ્યું, ગુંજન, તને ખબર નથી કે મારા સાસરિયાઓ બહુ ખતરનાક લોકો છે. તેઓએ તને મારા વિશે બધું કહ્યું છે તે તદ્દન ખોટું છે. ચાલો હું તમને કહું.
કે મારી સાથે શું થયું, હું ક્યાં ગઈ અને હું ફરીથી અહીં કેવી રીતે પહોંચી. દીદીએ મને તેમની વાત કહેવાનું શરૂ કર્યું. બહેને કહ્યું કે જ્યારે હું મારા સાસરે ગઈ ત્યારે બધા મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને મને મારા રૂમમાં મોકલી દેવામાં આવી. પરંતુ હું લાંબા સમય સુધી રાહ જોતી રહી, પરંતુ મારા પતિ રૂમમાં આવ્યા નહીં. રાતના 2 વાગ્યા હતા ત્યારે મારા સાસુ રૂમમાં આવ્યા અને કહ્યું, ચાલો ઉઠો, તમારે જવું પડશે. તે મારી સાથે ક્યાંક જવાની વાત કરી રહી હતી. મને કંઈ ખબર ન હતી. હું મારી સાસુને ધ્યાનથી જોઈ રહી હતી ત્યારે તેણે મારા મોઢા પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે મેં જે કહ્યું તે તને સમજાયું નહીં? જલ્દી ઉઠ, તારે જવું પડશે. અમારે તને દિવસ પહેલાં અહીંથી મોકલી દેવાની છે. મારા સાસુને આ રીતે જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. હું જોરથી બૂમો પાડવાનો પ્રયત્ન કરી રહી હતી, તમે મને કેમ મારી રહ્યા છો અને તમે મને ક્યાં મોકલવા માંગો છો? તેથી મારી સાસુ મને ખૂબ મારતી હતી. જ્યારે મારા પતિ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો, તે એક ગેંગનો વ્યક્તિ છે જે હંમેશા તેની માતાના વાતનું પાલન કરે છે. હું મારી સાસુ સાથે ઝઘડો કરતી હતી કે હું ભાગીને મારા ઘરે જઈશ અને તે લોકોને કહીશ કે મારી સાસુએ મને મારી છે. તેથી મેં ગુસ્સામાં મારો મોબાઈલ ઉપાડ્યો અને મેં તને 2-3 વાર ફોન કર્યો, પણ તું મારો કોલ રિસીવ કરતી ન હતી. જેમ જેમ હું લડતી રહી તેમ તેમ હું તને ફોન કરતી રહી, જેથી મારા સમાચાર તમારા સુધી પહોંચે કે હું મુશ્કેલીમાં છું. પરંતુ મારા સાસુએ અચાનક મારા હાથમાંથી મોબાઈલ ફોન લઈ લીધો અને ફેંકી દીધો અને તોડી નાખ્યો. આ 3 લોકો કોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. આ લોકોએ મને ચૂપચાપ રાતના અંધારામાં કોઈ માણસ સાથે કારમાં બેસાડીને મોકલી હતી. હું કોઈ અવાજ પણ કરી શકતી ન હતી, કારણ કે તેઓએ મારા હાથ પગ બાંધી દીધા હતા અને મારા મોં પર પણ કપડું બાંધી દીધું હતું, જેથી હું કોઈ અવાજ ન કરી શકું. હું કારની ડેકીમાં બંધ હતી અને કારમાં બેઠેલા વ્યક્તિએ મને એનેસ્થેટિક ઇન્જેક્શન આપ્યું, જેના કારણે હું બેભાન થઈ ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું મારા શહેરથી દૂર હતી. હકીકતમાં મને મારા સાસરિયાઓએ વેચી દીધી હતી. હું આખા 2 દિવસ બેભાન રહી હતી અને મને ખબર ન પડી કે લોકો મને ક્યારે અને કેવી રીતે દુબઈ લાવ્યા. અહીં આવ્યા પછી મને ખબર પડી કે હું વેચાઈ ગઈ છું અને અહીં આવ્યા પછી પણ મારી કિંમત થવાની છે. હું ખૂબ રડી, હું ખૂબ પીડામાં હતી અને તે લોકોની ખૂબ માફી પણ માંગી અને મેં તેમને કહ્યું કે મને છોડી દો, હું કોઈને કંઈ કહીશ નહીં. પણ મારી વાત કોઈએ સાંભળી ન હતી. હું તમને બધાને ખૂબ જ યાદ કરી રહી હતી, પણ આટલું દૂર ગયા પછી મને કોણ મદદ કરી શકે? તેથી જ હું ચૂપ રહી. આ જગ્યા પર છોકરીઓને તૈયાર કરીને વેચવા માટે લાવવામાં આવે છે. ઘણા અમીર લોકો છોકરીઓને મોંઘા ભાવે ખરીદીને પોતાની સાથે લઈ જાય છે. બધી છોકરીઓ ચૂપચાપ ઊભી રહી, પણ હું રડતી હતી, કારણ કે હું તમને બધાને ખૂબ જ યાદ કરતી હતી અને હું કોઈ પણ રીતે નર્કમાંથી બહાર નીકળવા માંગતી હતી. મને મારા સાસરિયાઓ પર સૌથી વધુ ગુસ્સો આવતો હતો, કારણ કે તેઓ દેખાતા હતા એટલા સારા ન હતા. અમારી લડાઈ વખતે મારી સાસુએ મને કહ્યું હતું કે અમે તારા જેવી કેટલી છોકરીઓને લગ્નના બહાને વેચી નાખી છે. અમે ગેંગના સભ્યો છીએ અને આ અમારો ધંધો છે. આ રીતે હું ત્યાં ઘૂંટણ ભરેલું જીવન જીવી રહી હતી. એક દિવસ એક છોકરો મને ખરીદીને તેની સાથે તેના ઘરે લાવ્યો. હું તેની સામે હાથ જોડીને કહી રહી હતી કે પ્લીઝ મને જવા દો, મારી ઇજ્જત બગાડો નહીં. ત્યારે તેણે મને કહ્યું કે હું તને અહીં તારી ઇજ્જત બગાડવા માટે નથી લાવ્યો. હું તને પસંદ કરું છું, કારણ કે હું તને ત્યાં લાંબા સમયથી જોઈ રહ્યો છું. મને તમારી આંખોમાં સત્ય દેખાય છે. એવું લાગે છે કે તમે ઉદાસીથી ભરેલા છો. તેણે મને કહ્યું કે તે દુબઈમાં કામ કરે છે અને આ દુનિયામાં તેનું કોઈ નથી. તે ખૂબ જ એકલો છે. એક છોકરી સાથે લગ્ન કરીને તેના જીવનમાંથી એકલતા દૂર કરવા માંગતો હતો, પરંતુ કોઈ છોકરી તેની સાથે લગ્ન કરવા તૈયાર ન હતી, કારણ કે તે છોકરાનો રંગ ખૂબ જ કાળો હતો.
જ્યારે તેણે મને ખરીદી ત્યારે હું તેને ખૂબ જ નફરત કરતી હતી, પરંતુ જ્યારે તેણે મને તેની વાત સંભળાવી ત્યારે મને એવું લાગ્યું કે તેનો રંગ કાળો હતો પણ તેનું હૃદય સાફ હતું. તેણે કહ્યું કે મારા મિત્રો ખૂબ જ બગડેલા હતા. તેઓ દરેક પ્રકારની બદનામીમાં સંડોવાયેલા હતા, પરંતુ હું ક્યારેય કોઈ પણ બદનામીમાં સામેલ નથી થયો. મેં આવા છોકરાઓ સાથે મિત્રતા ચોક્કસ કરી, પણ ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. જ્યાં પણ હું મારા સંબંધની વાત કરતો હતો તેઓ મારા રંગને જોઈને મને રિજેક્ટ કરતા હતા. હું બધાથી ખૂબ કંટાળી ગયો હતો. તેથી એક દિવસ મારા મિત્રોએ કહ્યું કે તમે લગ્ન ન કરો અને તમારા જીવનનો આનંદ માણો. એક છોકરી ખરીદો અને તેની સાથે મજા કરો અને તેનો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દો. મારા મિત્રો મને બળજબરીથી બજારમાં લઈ ગયા જ્યાં છોકરીઓ ખરીદવામાં આવતી હતી. પહેલા દિવસે જ્યારે હું ત્યાં ગયો ત્યારે મેં જોયું કે તમે મને ખૂબ જ સુંદર લાગ્યા હતા, પરંતુ તમારી આંખોમાં આંસુ જોઈને હું સમજી ગયો કે તમે મજબૂરીમાં અહીં આવ્યા છો. જ્યારે પણ તને જોઈ ત્યારે તને છોડીને જવાનું મન થયું નહીં. ખબર નહીં કેમ તને જોયા પછી તારી સાથે કંઈક ખોટું કરવાનું વિચાર પણ મારા મનમાં આવ્યો, પણ હવે હું મારી જાતને કાબૂમાં રાખી શકતો ન હતો. મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું તને મારા હાથમાંથી જવા નહીં દઉં. હું તને ખરીદીશ અને તારી સાથે લગ્ન કરીશ, કારણ કે જો મારી જગ્યાએ તને બીજા કોઈએ ખરીદી હોત તો તારું જીવન બરબાદ થઈ ગયું હોત. તે છોકરાની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને મારી આખી વાત કહી અને તેણે કહ્યું કે ચિંતા ના કર, હું તને તારા ઘરે લઈ જઈશ. પણ મને તમારા લોકો પર ગુસ્સો આવ્યો કે કોઈએ મને શોધવાની કોશિશ પણ ન કરી. પછી મેં વિચાર્યું કે તમે લોકોએ મને શોધવાની કોશિશ કરી હોત તો પણ હું ક્યાં ગઈ હોત એનું તમે ધ્યાન ન રાખ્યું. બસ આટલું વિચારીને હું મારા દિલને સાંત્વના આપતી હતી. હું તમને મળવા માટે બેચેન થઈ રહી હતી. જે છોકરો મને અહીં લાવ્યો છે તેનું નામ રાઘવ છે. હું આજે સવારે જ અહીં આવી છું. તે મને અહીં લાવ્યો છે. તે મારો પરિચય તમારી સાથે કરાવવા માંગે છે. તે મને ખૂબ પ્રેમ કરે છે. હું તેની સાથે 3 મહિના રહી, પણ તેણે આજ સુધી મને સ્પર્શ કર્યો નથી. હું મારા સાસરિયાઓને સજા કરાવવા માંગુ છું. ગુંજન દીદીની વાત સાંભળીને હું ચોંકી ગઈ, પણ ભગવાનની કૃપા કે દીદીને એક સારો વ્યક્તિ મળ્યો. જો મારી બહેન બીજા કોઈ પુરુષના હાથમાં પડી હોત તો કદાચ આજે મારી બહેન મારી સામે બેઠી ન હોત. થોડીવાર પછી રાઘવ ભોજન લઈને રૂમમાં આવ્યો. મારી બહેને મને તેની સાથે ઓળખાણ કરાવી હતી. રાઘવ ખરેખર ખૂબ જ સરસ વ્યક્તિ હતો. હવે અમારે બહેનના સાસરિયાઓ સામે કેસ કરવો પડ્યો. અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસને આખી વાત કહી. જ્યારે પોલીસે દીદીના સાસરિયાના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે ત્યાં તાળું હતું. તેઓ તેમનું ઘર વેચીને બીજે ક્યાંક રહેવા ચાલ્યા ગયા હતા. પોલીસે અમને કહ્યું હતું કે એક ટોળકી છે જે લગ્નના બહાને તેમની વહુઓને વેચે છે અને બધાને કહે છે કે પુત્રવધૂનું ઘરમાં મૃત્યુ થયું છે. આ લોકોએ માત્ર મારી બહેન સાથે જ નહીં, પરંતુ આવી અનેક છોકરીઓ સાથે પણ આ કામ કર્યું છે. અને આ લોકો અલગ અલગ શહેરોમાં જઈને પોતાની ઓળખ બદલીને તેમના પુત્રનો ઉપયોગ કરીને છોકરીઓને વેચી દે છે. આવા ઘણા લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ આખરે મારી બહેને પોલીસને માહિતી આપ્યા પછી તેઓને પકડવામાં સફળતા મળી, કારણ કે વેચાણ થતી છોકરીઓમાંથી એક પણ પાછી આવી નહીં જે પોલીસને માહિતી આપી શકે. દુબઈ પોલીસે આખી ગેંગની ધરપકડ પણ કરી હતી, જે છોકરીઓને ખરીદીને તેમની હેરફેર કરતા હતા. જ્યારે હું મારી બહેન સાથે ઘરે પાછી આવી ત્યારે મારા મમ્મી પપ્પા તેને જોઈને સતબત થઈ ગયા અને તેઓએ તેની પાસે માફી પણ માંગી, કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના સાસરિયાઓએ તેના વિશે અમને શું કહ્યું હતું. દીદીએ કહ્યું હતું કે તે છોકરીને પ્રેમ કરતી હતી, તેમ છતાં તેણે તેના માતા પિતાની ઈચ્છા પર
પોતાનો પ્રેમ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. રાઘવ દેખાવે સારો ન હોવા છતાં તે દિલથી ખૂબ જ સારો વ્યક્તિ હતો. રાઘવે તેની સમસ્યાઓને મારી બહેનની સમસ્યાઓ સાથે ભેળવી દીધી હતી. મારા માતા પિતાએ ખુશીથી રાઘવ અને મારી બહેનના લગ્ન કરાવ્યા અને પછી મારી બહેન રાઘવ સાથે દુબઈ ચાલી ગઈ. દરરોજ મારી બહેન અમને ફોન કરે છે અને અમારી સાથે વાત કરે છે અને અમને તેમના પતિ વિશે પણ જણાવે છે કે તેમના પતિ ખૂબ સારા વ્યક્તિ છે. દીદીના સાસરિયાઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા અને તેમની આખી ગેંગની ધરપકડ કરવામાં આવી. આ રીતે અમારા શહેરમાં અને અન્ય તમામ શહેરોમાં પણ જે લોકોએ કહ્યું હતું કે મારી બહેનના અંતિમ સંસ્કાર થયા છે તેઓ પણ ખોટું બોલ્યા નથી, કારણ કે આ લોકો કેટલાક લોકોને પૈસા આપતા હતા. તેમને અભિનય કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને કેટલીક છોકરીઓને બિયર પર સૂવા માટે બનાવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારને લાગ્યું કે આ ઘરમાં કોઈ મૃત્યુ થયું છે. આ લોકોને સખ્ત સજા આપવામાં આવી હતી, પરંતુ આજે પણ મારા માતા પિતા તેમની ભૂલથી શરમ અનુભવે છે કે તેઓએ મારી બહેનના તેમની મરજી મુજબ લગ્ન કર્યા હતા, જેના કારણે મારી બહેન આટલી મોટી સમસ્યાનો શિકાર બની હતી. આજે હું તમને વિનંતી કરવા માંગુ છું કે જો તમારા બાળકો પણ લવ મેરેજ કરવા માંગતા હોય તો તમારે પહેલાં તેમની ઈચ્છા પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે જો છોકરો હોય કે છોકરી, જો તમે લગ્ન પછી પણ ખુશ નથી તો આવા લગ્નનો કોઈ ફાયદો નથી. અને કેટલાક લોકોને એવો જીવનસાથી પણ મળે છે જેવો મારી બહેનને મળ્યો. તે માણસ નહીં પણ જાનવર હતો, જે પૈસાના લોભને કારણે પોતાના માતા પિતા સાથે આ નાટક કરતો હતો. તેણે ઘણી છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા અને તે છોકરીઓને રાતના અંધારામાં વેચી દેવામાં આવી હતી. તેને તેના પરિવારના સભ્યો સાથે વાત પણ કરવા દેવામાં આવી ન હતી. જ્યારે તેમને લાગ્યું કે હવે પાણી તેમના માથા ઉપરથી થઈ ગયું છે ત્યારે તેઓ ખોટું બોલતા હતા કે તેમની પુત્રી મરી ગઈ છે. આ લોકોએ મારી બહેન સામે તમામ માહિતી એકઠી કરી હતી. પછી તેમને મારી બહેનની નબળાઈ વિશે ખબર પડી કે મારી બહેનનું એ જ વિસ્તારના એક છોકરા સાથે અફેર હતું. તેથી જ આ લોકોએ એક સંપૂર્ણ યોજના અને સંપૂર્ણ વાર્તા બનાવી અને મારી બહેનના મૃત્યુના સમાચાર મારા પરિવારના સભ્યોને સંભળાવ્યા. જો તમે લોકો ઈચ્છો છો કે તમારી દીકરીઓ તેમના સાસરિયામાં ખુશ રહે, જો તમારી દીકરીઓ તમારી સામે તેમની પસંદ વ્યક્ત કરે, તો પણ પહેલાં છોકરા વિશે માહિતી મેળવો કે તે છોકરો કેવો છે, શું તમારી દીકરી ત્યાં ખુશ રહેશે. જો તમારું દિલ બેફિકર હોય તો તમારે તમારી દીકરીના લગ્ન કરવા જોઈએ, અને જો ન હોય તો તમારા બાળકો સાથે તેમની મરજી વિરુદ્ધ લગ્ન ન કરો. માતા પિતાને ખાસ ધ્યાન રાખવું કે તમે તમારી મરજીથી દીકરીના લગ્ન ન કરી રહ્યા હો તો પણ તમારી દીકરીઓના લગ્ન ઉતાવળમાં ન કરો. પહેલાં તમારા સાસરિયાઓ સામે તમામ માહિતી એકત્રિત કરો, ત્યારબાદ જ તમારી દીકરીને પરણાવો, કારણ કે એકવાર દીકરીઓનું માન જતું રહે તો તે પાછું આવતું નથી. કેટલીક દીકરીઓ એવી હોય છે જેઓ સાસરિયાના અત્યાચારને ચૂપચાપ સહન કરે છે, અને કેટલીક એવી પણ હોય છે જેઓ અત્યાચાર સહન કરી શકતી નથી અને આ દુનિયા છોડીને જતી રહી છે. એટલે જ તેઓ ક્યારેય પોતાના સન્માન પર ગર્વ અનુભવતા નથી અને પોતાની દીકરીઓના જીવનનું બલિદાન આપી દે છે. આવું ના કરો, એવું ના વિચારો કે જો અમારી દીકરી પ્રેમમાં પડી ગઈ છે તો તેના બદલે આપણે ગમે તેટલા વહેલી તકે કોઈ પણ વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવી દઈએ. તમારી દીકરીઓના લગ્ન ખૂબ જ સમજી વિચારીને કરાવો અને તેમના લગ્ન સારા પરિવારમાં કરાવવાનો પ્રયાસ કરો, જ્યાં તમારી દીકરી અને તમે બધા ખુશ રહો. તમારી દીકરી વતી ચિંતા મુક્ત રહો. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો
તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને દબાવો જેથી કરીને તમને આગલી અપડેટ પહેલાં મળે. થેન્ક યુ.